हेडलाइन न्यूज जिंदा वेदनपुर ડભોઈ વડોદરા રોડ ઉપર આઈસર ટેમ્પો ચાલકનું સ્ટીયરિંગ પરથી કાબુ જતા અકસ્માત સર્જાયો હતો. ડભોઈ વડોદરા રોડ પર આઈસર ટેમ્પો ડિવાઈડર ઉપર ચડ્યો હતો. પાછળ પિકઅપ ટેમ્પો પણ આઈસર સાથે અથડાયો હતો. પૂરપાટ દોડતા શાકભાજીના ટેમ્પો રાત્રિને મોટો અકસ્માત સર્જે તેવી સ્થિતિ છે. ત્યારે પહેલા શાક માર્કેટ પહોંચવાની હોડમાં શાકભાજીના પિકઅપ ટેમ્પો અને આઈસર ટેમ્પો પૂરપાટ ડભોઈ વડોદરા રોડ ઉપર રાત્રિના દોડે છે. ગત મોડી રાત્રે એક આઈસર ટેમ્પો ચાલકનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવા જતા અકસ્માત સર્જાયો હતો. પાછળ પૂરપાટ આવતી પિકઅપ ટેમ્પો આઈસર ટેમ્પો સાથે પણ અથડાઈ હતી. આ બનાવમાં સદનસીબે એકનો આબાદ બચાવ થયો છે, જ્યારે મરચા ભરેલી પિકઅપ ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. જ્યારે પોલીસ વિભાગ પૂરપાટ દોડતા શાકભાજીના વાહનો પર લગામ લગાવે એવી માંગ ઉઠી છે.